નમસ્કાર દર્શક મિત્રો, હું સ્વરૂપ પલ્લોણીજીયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. દેશના અંતરિયાળ ગામોમાં સુવિધાઓના અભાવે બાળકો શિક્ષણથી વંચિત ન રહે અને જ્ઞાનના અજવાળા પથરાય તે માટે માતૃ કાશીબા હરિભાઈ ગોઠી ચેરિટેબલ ટ્રસ્ટ સુરત દ્વારા 309 સરસ્વતી ધામ નવનિર્માણ અભિયાનનો સંકલ્પ કરવામાં આવ્યો છે, જે અંતર્ગત બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના ઉપલોબંધ મુકામે ભારત સરકારના શ્રમ અને રોજગાર વિભાગના કેબિનેટ મંત્રી મનસુખભાઈ માંડવિયાના હસ્તે 209માં સરસ્વતી ધામ સ્વર્ગસ્થ મહેન્દ્રકુમાર શોભાચંદ ઝવેરી કુમાર છાત્રાલયનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ લોકાર્પણ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી મનસુખભાઈ માંડવિયાએ દાતાઓને બિરદાવતા જણાવ્યું હતું કે આપણા જેવા લોકો સંસ્કાર થકી સેવા દ્વારા દેશને આગળ લાવવાનું કામ કરી રહ્યા છે. દુનિયામાં થતા દરેક કાર્ય કે વ્યવસ્થા પોતાના લાભની રીતે જોવાય છે, પરંતુ આપણા દેશમાં કરવામાં આવતું દરેક કાર્ય સેવા અને સંસ્કારોથી દીપે છે. આ દેશના શાશ્વત સંસ્કારોના કેશુભાઈ ગોટી જેવા લોકો આગળ ધપાવી રહ્યા છે. પૈસા કમાયા પછી એને ક્યાં વાપરવા એ ખૂબ મહત્વનું હોય છે. આપણા દેશના સંસ્કાર શીખવે છે કે આપણે કમાયેલા પૈસા નવી પેઢીના નિર્માણમાં વાપરવા જોઈએ. વધુમાં મંત્રીએ જણાવ્યું કે આપણે સૌએ સાથે મળી ભણતા વિદ્યાર્થીઓને સન્માનિત કરવા જોઈએ, જેથી આ વિદ્યાર્થીઓ પ્રોત્સાહિત થાય અને તેમનું વ્યક્તિત્વ નિખરે. વિદ્યાર્થીઓની સાથે તેમણે ભણાવતા શિક્ષકોનું પણ સન્માન કરવું જોઈએ. શિક્ષકો બાળકોના ભવિષ્યના નિર્માતા છે. તેમણે વાલીઓનો પણ આભાર માનતા જણાવ્યું કે શાળા, શિક્ષક અને વાલીઓ એક સાથે થાય ત્યારે ગામ સમૃદ્ધ બને છે. મહાજનોએ સરકારને સાથે મળી સેવાનું કાર્ય કરે છે અને સમાજમાં પોતાનું દાયિત્વ અદા કરે છે. તેથી આપણે આ સમાજ સેવકોને વંદન કરવા જોઈએ અને તેમને પ્રોત્સાહિત કરવા જોઈએ. મંત્રીએ આ કાર્યક્રમમાં હાજર વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સર્વે કર્મયોગીને શુભકામનાઓ પાઠવી હતી.